ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमलप्रध्वंसेन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्। सृष्टिनाम् आदिः मध्यः चैव अंतः। આ સૃષ્ટિનો આદિ મધ્ય અને અંત હું છું. એનો અર્થ શું થયો? સંપૂર્ણ સૃષ્ટિ જ હું છું. જો વિચાર,
સૃષ્ટિ પણ હું છું, સ્થિતિ પણ હું છું, પ્રલય પણ હું જ છું. આ માઇક હજી બરાબર નથી થતું. સર્ગાણામ આદિ અંતઃ, સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય. શંકરાચાર્યજી કહે છે ઉત્પત્તિ સ્થિતિ લયા અહમ અર્જુન. હે અર્જુન, આ સૃષ્ટિ, સ્થિતિ અને લય હું જ છું. એનો અર્થ શું થયો? હું જ છું એનો અર્થ શું થયો? હા, મારા સિવાય અહીંયા બીજું કંઈ છે જ નહીં. મુશ્કેલી ક્યાં છે આપણી? ઈશ્વર સિવાય બીજું કશું નથી, પણ ઈશ્વર સિવાય બાકીનું બધું જ આપણને દેખાય છે. જો વિચાર, ભગવાન કહે છે સૃષ્ટિ, ઉત્પત્તિ, સ્થિતિ, લયા, આ બધું હું જ છું. ઉત્પન્ન કરવાવાળો હું જ છું ને, જે ઉત્પન્ન થયું એ પણ શું છે? હું જ છું. નાશ કરવાવાળો પણ હું જ છું, જેનો નાશ થયો એ પણ હું જ છું. આમ અર્જુન, આ બધી મારી વિભૂતિઓ મેં તને કઈ ખરી? જો સમજજો. પણ ખરેખર તો બધું જ હું છું. જ્યારે હું એમ કહું સર્પાણામ વાસુકી, તો ત્યારે એ સર્વ સર્પ તો હું જ છું. નાગાનામ અનંતશ્ચાસ્મી, આ સર્વ નાગોમાં અનંત શેષ નાગ હું છું. પણ ખરેખર બધા જ નાગ હું જ છું. સર્વ પક્ષીઓ હું છું, સર્વ જળચરો હું છું, સર્વ ઈશ્વર જ છે. એટલું જ નહીં, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, મુંડક ઉપનિષદમાં આપણે ભણી ગયા, દ્વે વિદ્યે વેદિતવ્યે. આ જગતમાં બે પ્રકારની વિદ્યા જાણવા યોગ્ય છે. જો આ બહુ સમજવાની વસ્તુ છે. બંને વિદ્યા જાણવા યોગ્ય છે એમ કહ્યું. એનો અર્થ શું થયો? બંને વિદ્યાની આવશ્યકતા છે. પરા ચ અપરા ચ, પરા વિદ્યા, અપરા વિદ્યા. અને શાસ્ત્ર શું કહે છે? અપરા વિદ્યા પણ શું છે? વેદિતવ્યા, એને પણ જાણવાની જ છે. પણ કે અપરા વિદ્યા કઈ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ. ચાર વેદ, ચાર વેદના 6 અંગ. જો ચાર વેદ અપરા વિદ્યા હોય તો બાકીની બધી વિદ્યા તો શું થવાની? અપરા વિદ્યા જ છે. પણ એ પણ શું છે? વેદિતવ્યા, જાણવા યોગ્ય છે. પણ કે ઉપયોગી છે. પરાયયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરા વિદ્યા છે જેના દ્વારા અક્ષર પરમાત્માનું જ્ઞાન થઈ શકે. એ જ પરા વિદ્યાને અહીંયા શું કહેવામાં આવી? અધ્યાત્મ વિદ્યા. વિદ્યાનામ, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું. એટલે શંકરાચાર્યજી કહે છે ભૂતાનામ આદિ અંત કહ્યું, એમાં શંકરાચાર્યજી કહે છે ભૂતાનામ જીવ અધિષ્ઠિતાનામ એવ આદિ અંત ઇત્યાદિ ઉક્તમ ઉપક્રમે. શંકરાચાર્યજી કહે છે ભૂતો, સર્વભૂતોનો આદિ અને અંત કહેવામાં આવ્યો. એટલું જ નહીં, અહતુ સર્વસ્ય એવ સર્ગ માત્રસ્ય ઇતિ શેષ. સર્વનો જો વિચાર, સર્વસ્યનો અર્થ શું થાય? કોઈ પણ વસ્તુ આ જગતમાં આપણે લઈએ એ સર્વ વસ્તુઓને છેવટે તો શું છે? ઈશ્વર જ છે. અંત અને આદિ કયો? એનો અર્થ શું થયો? બાકીની બધી વસ્તુ આવી ગઈ. જો સમજો, શંકરાચાર્ય શું કહે છે? આદિ અને અંત જ્યારે કહેવામાં આવે તો વચ્ચેનું બધું પણ શું થઈ ગયું? એમાં આવી જ ગયું. સર્વસ્ય એવ, સંપૂર્ણ જગત. જો સમજો, અને એ જ જગતમાં વિદ્યા જે છે કઈ છે? અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. શંકરાચાર્યજી ખાલી એક જ શબ્દ કહે છે મોક્ષાર્થત્વાત પ્રધાનમ અસ્મિ. પ્રધાન, મુખ્ય. જો અધ્યાત્મ વિદ્યા મુખ્ય કેમ છે? મોક્ષાર્થત્વાત. કારણ કે એ શું કરે છે? મોક્ષ આપનારી છે. છેવટે આપણા જીવનનું લક્ષ્ય શું છે? આ મનુષ્ય જીવન, આ મનુષ્ય શરીર મળ્યું શાના માટે? મોક્ષ દ્વાર છે. જો વિચાર, પેલો દરવાજો હોય ને, બે વસ્તુ થઈ શકે, દાખલે થઈ શકાય ને બહાર નીકળી શકાય. એમાં મનુષ્ય શરીર શું છે? દ્વાર છે. હવે પાછા સંસારમાં દાખલ થવું છે કે સંસારમાંથી નીકળવું છે, આપણા હાથમાં છે. એટલા માટે આ મનુષ્ય શરીરને શું કહેવામાં આવે? મોક્ષ દ્વાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ અધ્યાત્મ વિદ્યા જે છે એ કેમ એને કેમ મુખ્ય કહેવામાં આવી? મોક્ષાર્થત્વાત. કારણ કે મોક્ષ આપનારી છે. પણ કે અધ્યાત્મ શબ્દનો અર્થ શું થાય? જો શંકરાચાર્યજી અધ્યાત્મ શબ્દનો અર્થ નથી આપતા. એટલે પેલા શંકરાનંદી જે છે એ ટીકાકાર બહુ સરસ કહે છે, અધ્યાત્મમાં બે શબ્દ છે, અધિ અને આત્મા.
આત્મની અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મા. જેના કેન્દ્રમાં આત્મા છે. અધિકૃત્ય એટલે શું છે? જેના કેન્દ્રમાં, જેનો વિષય, મુખ્ય વિષય શું છે? આત્મા છે. અને એટલે પેલો ટીકાકાર કહે છે અધ્યાત્મ વિદ્યા આત્માનવ તત્વમ પદાર્થો અધિકૃત્ય યા વિદ્યા તત્સ્વરૂપ ગુણ સંબંધ વેદનાત્મિકા. આ અધ્યાત્મ વિદ્યા કેવી છે? તત્વમ પદાર્થો આત્માનવ, બે છે. એક જીવ છે અને બીજો ઈશ્વર છે. તત્પદાર્થ એટલે કે ઈશ્વર છે, ત્વમ પદાર્થ એટલે કે જીવ છે. એ બંનેને ધ્યાનમાં રાખીને, અધિકૃત્ય એ બંનેને કેન્દ્રમાં રાખીને જે ચર્ચા કરવામાં આવી, યા વિદ્યા, તો કે મને ખબર છે હું કોણ છું, હું કરતા છું, ભોગતા છું. મને ખબર છે ઈશ્વર કોણ છે, એણે આ જગતની ઉત્પત્તિ કરી. મોટા ભાગેના લોકોને એવું જ છે કે મને બધી ખબર જ છે. એટલે પર ટીકાકાર કહે છે નહીં નહીં. કેમ? ગુણ, તત્વ ગુણ, સ્વરૂપ ગુણ, સંબંધ, બે વસ્તુ છે. એ જીવનું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે, અને જીવ અને ઈશ્વરનો સંબંધ શું છે. જો વિચાર, તત્સ્વરૂપ સંબંધ. જીવ અને ઈશ્વરનો આપણો શું સંબંધ? સામાન્ય રીતે આપણે કયો સંબંધ માનીએ છીએ? દાસસ્ય દાસસ્ય દાસોહમ. ઈશ્વરના દાસનો પણ દાસનો પણ દાસનો પણ દાસ હું છું. આ ભક્તિ જો આ સમજો. ઈશ્વર મારા સ્વામી છે, હું ઈશ્વરનો દાસ સેવક છું. તુમ સ્વામી મેં સેવક. એ સર્જન કરનારો છે, હું આ કર્મફળ ભોગવનારો છું. હું કર્મ કરનારો છું, એ કર્મફળ આપનારો છે. કર્મફળ દાતા. જો વિચારો, આ સંબંધ આપણને ખબર છે. સ્વરૂપ શું છે? હું કરતા ભોગતા, મેં આ કર્મ કર્યું, આ કર્મફળ હું ભોગવું. ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું, ઈશ્વર આ જગતનું સંચાલન કરી રહ્યો છે, ઈશ્વર આ જગતનો નાશ કરે છે. બધા ધર્મપંથ આ જ કે છે. જીવ કોણ છે? કરતા ભોગતા. ઈશ્વર કોણ છે? આ જગતનું સર્જન કર્યું, આ જગતનું સંચાલન કરે, આ જગતનો નાશ કરનાર છે. મોટા ભાગેના ધર્મપંથ શું કહે છે? ઉપર બેઠો બેઠો જોયા કરે છે ઈશ્વર. અને પછી પેલું પિક્ચરનું ગીતે આવી જાય પાછું. શું આવે? ઉપરવાલા. પેલો સચિન તેંડુલકરે સેન્ચુરી મારે એટલે શું કરે? પેલો બેટ ઊંચું કરે. એટલે આપણા માટે પ્રમાણ કોણ છે? પેલો સચિન તેંડુલકર. ઈશ્વર ક્યાં છે? ઉપર. કેમ? સચિન તેંડુલકરે ઉપર જોયું, ઉપર છે ઈશ્વર. આદિ અંતમ મધ્ય ચ અર્જુન. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આપની. આમ આપણે જે પ્રકારથી અથવા અન્ય સર્વ ધર્મપંથો જે પ્રકારથી જીવની ચર્ચા કરે છે, ઈશ્વરની ચર્ચા કરે છે, એના કરતાં કંઈક વિપરીત છે. જો આ સમજો, આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ જેટલા ધર્મપંથો છે, એ બધા ધર્મપંથો પણ જે ચર્ચા કરે, કઈ કરે છે? કોઈ કહે છે કે વૈકુંઠ લોકમાં છે, કોઈ કે અક્ષરધામમાં છે, કોઈ કે કૈલાસધામમાં છે. જો વિચાર, આપણે પણ એ જ ચર્ચા કરીએ. આપણે કંઈ નવી ચર્ચા નથી કરતા. સમજો, એક કે છે પેલો સ્વર્ગમાં બેઠા, આપણે એ જ ચર્ચા કરીએ છીએ. સર્વ ધર્મપંથ છેવટે ઈશ્વરની ચર્ચા કઈ રીતે કરે? આ રીતે જ કરે છે. અને એટલે મને ટીકાકાર કહે છે અધ્યાત્મ વિદ્યા શું છે? તત્સ્વરૂપ. એનું સ્વરૂપ શું છે? મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે. આ બાળપણમાં આપણે સંસ્કાર આપવાના છે. એને બદલે શું કરવાનું? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ઊંધું જ શીખવે. જો વિચાર, ટ્વિંકલ એકે તાર ટ્વિંકલ, એકે તારો ટ્વિંકલ ટ્વિંકલ નથી. જો આ સમજો, આપણા સૂર્ય કરતા લાખો ગણા મોટા. જો આ સમજો, મજાક નથી કરતી. આપણા સૂર્ય કરતા લાખો ગણા મોટા તારાઓ છે. આપણો સૂર્ય મધ્યમ કક્ષાનો તારો કહેવાય. જો આ સમજો બરાબર. સૂર્ય કેવો છે? મધ્યમ કક્ષાનો તારો છે. અને પછી છોકરાઓ શીખે શું? લિટલ સ્ટાર. ઊંધું પહેલેથી જ ઊંધું શીખવે. જો આ વિચારી જોજો. અને પછી વિચારે ઊંધું, અને એ જ શીખીને આવેલો ને એનો છોકરો એ જ શીખે. જો આ સમજો, એટલે પછી શું લાગે?
આવભાઈ સરખા, આવભાઈ હરખા, આપણે બે સરખા. બધા જ એ રીતે વિચારે એટલે શું લાગે આપણને? નોર્મલ જ ને, બરાબર જ છે ને માતાજી. અમે સ્કૂલમાં ભણ્યા ત્યારે શું ભણાવતા? મારો પ્રભુ તો નાનો છે, દુનિયાભરનો રાજા છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ આપણી સંસ્કૃતિ, આ સમજો. તત્સ્વરૂપ. અને એટલે આપણે શું કરવું પડે? એ સ્વરૂપ શું છે? એ જીવનું સ્વરૂપ શું છે? ઈશ્વરનું સ્વરૂપ શું છે? અને જીવ અને ઈશ્વરનો સંબંધ શું છે? તત્સ્વરૂપ ગુણ, એમનો ગુણ શું છે? સંબંધ. વેદનાત્મિકા અધ્યાત્મ વિદ્યા. વેદનાત્મિકા એટલે કે જે એના સ્વરૂપને પ્રગટ કરનારી શું છે? અધ્યાત્મ વિદ્યા એટલે જીવ કોણ છે, ઈશ્વર કોણ છે, એના ગુણ શું છે? તરંગ અને દરિયો એમ જ્યારે આપણે કહીએ તો તરંગ અલ્પ છે, તરંગનો જન્મ થયો, તરંગનો નાશ છે. તરંગ અલ્પ છે, સાગર કેવો છે? વિશાળ છે. સમુદ્ર વિશાળ છે. જો સમુદ્ર શબ્દ પણ શું કહે છે? મુદ્રેણ સહ વર્તતે ઇતિ સમુદ્ર. અનેક પ્રકારની જેની મુદ્રાઓ છે. ક્યારેક શાંત છે, ક્યારેક વિક્ષિપ્ત છે, ક્યારેક ક્રૂર છે, ક્યારેક ઘોર છે, ક્યારેક વિકરાળ બનીને આવે એ દરિયો. અનેક પ્રકારની મુદ્રાઓ જેની છે ને સમુદ્ર કહેવામાં. સાગર. સાગર અગર ઝેર છે જેનામાં. આ મીઠું ઝેર છે. જો આયુર્વેદ વાળા એટલા માટે કે 3 સફેદ ઝેર છે. જો આ સમજો, મેંદો, ખાંડ અને મીઠું. ક્યારેય ઘરમાં રવો મેંદો લાવવાનો જ નહીં. જો આ સમજો. લુલીબાઈ કે એ બધાને ટાઈટ રાખે, એ જાતે લુલીબાઈ. જો આ સમજો. ગમે તેવું વ્યક્તિ માતાજી બને તો જે આપે ને ચાલી જાય. જો આ સમજો. હું એટલે બધાને કહું, જે એમ કે ને મને જે માતાજી મળે ને હું ખાઈ લઉં, એનું એટલું જ કહું, 10 દિવસ મારી સાથે રોજ ભિક્ષામાં આવ. 10 ઘરની દાળ ને 10 ઘરના શાક ખાઈને પછી ખબર પડી જાય. શરૂમાં જ્યારે અહીંયા હું આવીને 94, અમારી સાથે પેલું પ્રત્યેક બધાનંદજી મારી ઓળખ માટે અહીંયા વર્ગો રાખ્યા હતા. આ નવસારીમાં હતા. બોલો એક છોકરો કે સ્વામીજી હું આવું તમારી સાથે. સ્વામીજી કે ચાલ. બોલો 4 દિવસ અમારી સાથે ભિક્ષામાં આવ્યો. જો આ સમજો. 5મે દિવસે કંઈક નથી આવવું. જો આવી કે જૂનનો વખત હતો. જૂનનો વખત એટલે કેરીની સિઝન. જો આવી એટલે જ્યાં જઈએ ને ત્યાં સવાર બપોર સાંજ શું મળે? એટલે કેરી. જો આ સમજો. બપોર એટલે કેરીનો રસ. અને કેરીના રસની સાથે 2 જ વસ્તુ પડે, ક્યાં તો ઢોકળા હોય ને ક્યાં તો પાત્રા હોય. જો એટલે 4 દિવસ રોજ સવાર બપોર સાંજ શું હતું? બોલો 5મે દિવસે કે સ્વામીજી હું નહીં આવવાનો. બધાને ટાઈટ રાખ્યા. સમજવાનું. બોલો ઈશ્વર કોણ છે? મહાન છે. તરંગ શું માને છે? હું અલ્પ છું. સમુદ્ર કોણ છે? વિશાળ છે. એ અલ્પતામાં રહેવાનો આપણો સ્વભાવ થઈ ગયો છે. અલ્પતામાં રહેવાની જ આપણને શું થઈ ગઈ? આદત પડી ગઈ છે. અને એમાં પછી પેલા આરતીમાં આપણે ગાતા જ ફરીએ. જો જય જગદીશ હરે. પછી કે મેં મૂર્ખ ફલ કામ. ભગવાન કે તું આનંદ સ્વરૂપ છે. જો આ સમજ. અને આપણે ભગવાનને શું કહીએ? જો એટલા માટે આ ભગવાન, ઘણા લોકો મને આ ભગવાન હસતો કેમ? હસનિત કરે શું? જો આ વિચાર. ભગવાન કે તું જ્ઞાન સ્વરૂપ છે, તું અવિનાશી છે, તું આનંદ સ્વરૂપ છે. ને આપણે શું કહીએ? મેં મૂર્ખ ફલ કામી. પેલો સાગર કોણ છે? અનંત. અને સંભવ શું છે? એ સ્વામી છે, હું સેવક છું. પણ અધ્યાત્મ વિદ્યા શું કરે છે? જુદા પ્રકારે પ્રગટ કરે છે. તરંગ તરંગ છે, પણ જળ વિના તરંગ છે. સાગર સાગર છે, આપણે પણ સ્વીકારીએ છીએ, પણ જળ વિના સાગર છે નહીં. તત્સ્વરૂપ. તરંગનું સ્વરૂપ પણ જળ છે અને સાગરનું સ્વરૂપ પણ શું છે? જળ છે. એમ જીવ પણ સચ્ચિદાનંદ છે, ઈશ્વર પણ કોણ છે? સચ્ચિદાનંદ છે. આત્માનવ. આ 2 લાગે છે. જોઈ ગયા આપણે.
દ્વાસુપર્ણા સયુજા સખાયો સમાને વૃક્ષે પરિશસ્વજાતે. જાણે કે સંસાર વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે. એ એક કોણ છે? પીપલ સ્વાદમત્તી. પેલો એક છે કર્મફળ, ખાટા મીઠા કર્મફળ શું કરતો રહે છે? ખાતો ફરે છે. પેલો બીજો છે અનશ્નન અભિચાકશીથી. એ કઈ ખાતો નથી, એ કોઈ કર્મફળ ભોગવતો નથી. એ ચૂપચાપ આ જીવના બધા ખેલ શું કરતો રહે છે? જોતો રહે છે. આમ બે લાગે છે, પણ તરંગ પણ જળ છે અને સમુદ્ર પણ જળ છે, તો બે થયા? સ્વરૂપથી બંને કેવા છે? એક જ છે. અને જો એક જ છે તો પછી સંબંધ છે? એકમાં સંબંધ નહીં હોય. અને એટલે કે છે તત્સ્વરૂપ ગુણ સંબંધ વેદનાત્મિકા. જે વિદ્યા આ ઈશ્વર અને જીવના સ્વરૂપને પ્રગટ કરે, એના ગુણને પ્રગટ કરે અને એના સંબંધને પ્રગટ કરનાર જે વિદ્યા છે એને શું કહેવામાં આવે? અધ્યાત્મ વિદ્યા કહેવામાં. અંગ્રેજીમાં એને આપણે સ્પિરિચ્યુઆલિટી કહીએ. જો આ વિચાર. પણ આજકાલ તો સ્પિરિચ્યુઆલિટી એટલે શું છે? પેલો શીખવે ધ્યાન. જો આ વિચાર. પેલો શીખવે મન વિશે અને શું કે અધ્યાત્મ. આ અધ્યાત્મ છે? જો એટલે વારંવાર કહું, બોલતા બી દીવાના ને સુનતા બી દીવાના. સમજજો, હકીકત છે. એમાં કોઈ અધ્યાત્મ નથી. ઈશ્વર તત્વની ચર્ચા કરવી એ તો ભક્તિનો છે. જો આ વિચાર, એમાં અધ્યાત્મ નથી. એટલા માટે ટીકાકાર બહુ સરસ કે છે અધ્યાત્મ વિદ્યા કોને કહેવાય? તદ્ગુણ તત્સ્વરૂપ ગુણ સંબંધ. જેના દ્વારા એ પરમાત્મા અને ઈશ્વરના સ્વરૂપને આપણે જાણી શકીએ, એમના ગુણને જાણી શકીએ, એમના સંબંધને આપણે જાણી શકીએ, એને અધ્યાત્મ વિદ્યા કહેવાય. એનો અર્થ શું થયો? જીવ અને ઈશ્વર બંને છે. જો આ સમજો, આત્મા નવ બે છે. પણ મોટે ભાગેના જેટલા સ્પિરિચ્યુઅલ છે, જો આપ સમજી લેજો બરાબર, જેટલા પણ આ સ્પિરિચ્યુઅલ જેટલા કહેતા રહે પોતાને, એના જીવનમાં ઈશ્વર નામનું વસ્તુ છે જ નહીં. એવા કેટલાય સંપ્રદાયો છે જેમાં ઈશ્વરની તો કોઈ ચર્ચા જ નથી. ધારો કે પણ ઈશ્વરની ચર્ચા છે તો કઈ ચર્ચા છે? ભજન કીર્તન કરતા હોય, પણ ઈશ્વર કોણ છે? એનું સ્વરૂપ શું છે? કોઈ ચર્ચા નથી. આ સમજો. અને ધારો કે પણ ઈશ્વરનું સ્વરૂપ બતાવે તો શું કહે છે? કોઈ કે શિવલોકમાં છે ને કોઈ કે પેલો જો સમજવા. અને એટલે કે છે આ અધ્યાત્મ વિદ્યા જે છે એ ઈશ્વર અને જીવના સ્વરૂપને પ્રગટ કરનારી છે. એટલું જ નહીં, પણ એ અધ્યાત્મ વિદ્યાનું પ્રયોજન શું છે? અને એટલે કે છે પરમ નિશ્રેયસ રૂપા. પરમ કલ્યાણ કરનારી છે. આપણું કલ્યાણ આપણે કરવાનું છે. કોઈ આપણું કલ્યાણ કરી શકે એમ છે જ નહીં. આ સમજો. છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈ ગયા, ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મૈવ હ્યાત્મનો. તમે જ તમારા બંધુ છો, તમે જ તમારા શત્રુ છો. કોઈ તમારો શત્રુ મિત્ર આ જગતમાં છે જ નહીં. તમારે જ કલ્યાણ કરવાનું. પણ એ કલ્યાણ કરનાર કોણ છે? પરમ નિશ્રેષ રૂપા અધ્યાત્મ વિદ્યા. પરમ કલ્યાણ કરનારી આ વિદ્યા છે. પણ કે પરમ કલ્યાણ કઈ રીતે કરે? મોક્ષ સાધન ભૂતા. મનુષ્ય જીવનનું એક જ લક્ષ્ય છે, અને એ શું છે? આ સંસારમાંથી મોક્ષ પ્રાપ્ત કરો. એટલા માટે ભાગવતમાં પણ 11મા સ્કંદમાં ભગવાન શું કહે છે ઉદ્ધવને? દુર્લભમ સુદુર્લભમ નૃદેહમ. દુર્લભ જ નહીં, સુદુર્લભમ. જો વિચાર કરો, આ મનુષ્ય શરીર મળવું કેવું છે? દુર્લભ નહીં, સુદુર્લભ છે. જો વિચાર. ગુરુ કર્ણધાર. અને ગુરુ પણ છે જીવનમાં. પ્લવમ. આ તરાપો છે. આ મનુષ્ય શરીર શું છે? તરાપો છે. આ સંસાર સાગરમાં રહેલો તરાપો છે. એમાં ગુરુઓ પણ છે. મયા ઈ રીતા. જ્યારે નાવ કે તરાપો હોય ત્યારે પવન પણ કેવો હોવો જોઈએ? અનુકૂળ હોવો જોઈએ. મયા અનુકૂલે ને ઈ રીતા નભસ્વાન. અનુકૂળ પવન જ્યારે વહી રહ્યો છે તો એ નાવ ચલાવવી પણ યોગ્ય છે. પુમામ ભવાબ્ધિમ ન તરે. જે મનુષ્ય આ ભવાબ્ધિ, આ ભવસાગર પાર કરતો નથી, સ આત્મહા. એ શું કરી રહ્યો છે? આત્મહત્યા કરી રહ્યો છે.
કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ? આપણે આ રોટી કપડા મકાનમાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠે જ નહીં. જો આ વિચાર કાલ કેમ નહીં આવે? માતાજી ત્યાં ભોજન હતું ને ત્યાં ગયા હતા કે ભોજન વિના ભજન થતું નથી. મોક્ષ સાધન ભૂતા. આધ્યાત્મ વિદ્યા કેવી છે? મોક્ષનું સાધન છે, તમને મોક્ષ કરાવનાર છે. છેવટે તમે પણ શું ઈચ્છો છો જો સમજો. એટલા માટે ભગવદ્ ગીતા કહીએ કે ઉપનિષદ કહીએ, એ કાળમાં વૈદિક કાળમાં પણ એ જેટલી પ્રાસંગિક હતી અત્યારે પણ એ શું છે એટલી જ પ્રાસંગિક છે. આ સમજો. અને ભારતીય લોકો માટે પ્રાસંગિક છે એમ નહીં, પરદેશી લોકો માટે પણ શું છે? આ અધ્યાત્મ વિદ્યા જેને આપણે કહીએ છીએ, વેદાંત જેને આપણે કહીએ છીએ, એ પરદેશના લોકો માટે પણ કેટલી છે? પ્રાસંગિક જ છે. કારણ કે અધ્યાત્મ વિદ્યા શાની ચર્ચા કરે? તમે કોણ છો? ઈશ્વર કોણ છે? તમારો ને ઈશ્વરનો સંબંધ શું છે? અમારો ઈશ્વર તો શંકર ભગવાન. તમારો ઈશ્વર કોણ? અમારો તો કૃષ્ણ. અને તારો કોણ? અમારો અલ્લાહ. અધ્યાત્મ વિદ્યા કોને કહેવાય? પૂજ્ય સ્વામીજીનું પેલું પુસ્તક સરસ છે, આપણે દિવાળીની પુસ્તિકા રૂપે બહાર પાડ્યું છે. મૂળભૂત મનુષ્યની મૂળભૂત સમસ્યા. આપણી મૂળભૂત સમસ્યા કઈ છે? મૃત્યુ, અજ્ઞાન અને દુઃખ. એક અધ્યાત્મ વિદ્યા છે જે આ ત્રણ આપણી મૂળભૂત સમસ્યાનું નિરાકરણ કરનાર છે. મૃત્યુ કોને ગમે છે? એટલે ગુજરાતીમાં બહુ સરસ કહેવાય કે ધારો કે સ્વર્ગમાં તમારે જવું હોય તો સ્વર્ગમાં જવા માટે અહીંયા તો તમારે શું કરવું પડે? એટલે ગુજરાતીમાં કહેવત બહુ મજાની છે, મુયા વગર સ્વર્ગે જવાય નહીં. સ્વર્ગમાં જવું હોય તો અહીંયા તો તમારે શું કરવું પડે? મરવું પડે. જો વિચારી દો. એનો અર્થ શું થયો? સત્કર્મ જેને કહીએ, પુણ્ય કર્મ કહીએ, એ તમને મૃત્યુથી બચાવી શકે એમ નથી. અહીંયા તો તમારે મરવું જ પડે. અને ધર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ, એમાં કઈ સુખ નથી, દુઃખ જ છે. જો સમજો, મહેનત છે. પેલી એક સત્યનારાયણની કથા કરાવવી હોય ને તો આપણે તો એક પેલો મહારાજ 4 કલાકની સત્યનારાયણની કથા કરાવે, પણ પેલો 4 દિવસથી એની માળા ફેરવતો હોય. પણ મોટા મોટા જે યજ્ઞો છે એમાં શું કરવું પડે? કેટલી મહેનત કરવી પડે, કેટલું કષ્ટ છે એમાં. જો સમજો, દુઃખ છે. એટલે પહેલા અહીંયા દુઃખી થવાનું, પછી ત્યાં સુખી થવાનું. જો આ સમજો, પહેલા અહીંયા યજ્ઞ કર્મ કરવા માટે શું કરવાનું? પેલું દુઃખી થવાનું, અને પછી પુણ્ય મળે, પછી મરવાનું, અને પછી ત્યાં સુખી થવાનું. સ્વામીજી પણ અહીંયા જ સુખી થઈ જાય ને શાંતિ. જો વિચાર, અધ્યાત્મ વિદ્યા શું કે છે? અહીંયા જ તું પહેલા દુઃખી થવાનું, પછી મરવાનું, અને પછી સ્વર્ગમાં જઈને સુખી થવાનું. અને દ્રવિડ પ્રાણાયામ કહેવાય. જો પણ અહીંયા જ્યારે સુખ ઉપલબ્ધ છે, તું જ આનંદ સ્વરૂપ છે, તો જાણી લે, વાત પતી ગઈ. પુણ્ય કર્મ છેવટે આપણને શું કરે છે? તમે કરો આ મોટા મોટા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા હોય ને, પછી એમાં જે લોકો મહેનત કરે ને તમે જુઓ, પછી ખબર પડે. એટલે કોઈ મને આવીને કે પણ માતાજી હા આટલું બધું આ યજ્ઞમાં આમ કરવાનું ને આમ કરવાનું ને આ ઉત્તર ને આ દક્ષિણ ને એના મંદિર છે ને, આપણે મંદિર બનાવ્યું એના મંદિર, પેલા નવગ્રહ. જો આ સમજો, નવગ્રહ ગોઠવવાના, એ ગોઠવતા 3 કલાક થયા અમને. કેમ કે પહેલા તો કયો ગ્રહ કઈ દિશામાં મૂકવાનો, પછી કઈ દિશામાં મૂક્યા પછી એનું મુખ કઈ દિશામાં. જો વિચાર, શનિ દક્ષિણમાં મૂકવાનો પણ પૂર્વ દિશામાં મૂકવાનો, પેલો આ દિશામાં મૂકવાનો પણ એનું મુખ આ. એટલી ખટપટ. જો વિચાર. એટલે પેલો મને કે માતાજી આટલી બધી ખટપટ એટલા માટે શાસ્ત્ર કરાવે કે કર્મથી આપણને વૈરાગ્ય થાય. પણ આપણને કર્મથી વૈરાગ્ય થતો જ નથી. જો આ વિચારજો, કર્મથી જ આપણે વૈરાગ્ય થવાનું. કેમ? ગમે કેટલા કર્મ કરીએ. ઉપદેશારામાં શું કીધું? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદધૌ પતન કારણમ. આ કર્મ શું છે? જડ છે. અને કેવું છે? પતન કારણમ. આ કર્મ જ આપણને સંસારમાં શું કરતું રહે છે? ફરી ફરી આ સંસારમાં જન્મ મરણના ચક્કરમાં નાખતું રહે છે. આમ અધ્યાત્મ વિદ્યા એટલે શું છે? જેટલા પણ આ બધા અધ્યાત્મ વિદ્યાની ચર્ચા કરે છે, કોઈ ત્યાં અધ્યાત્મ વિદ્યા નથી. આ સમજો, નથી કોઈ જીવના સ્વરૂપની ચર્ચા, નથી ઈશ્વરના સ્વરૂપની ચર્ચા. આ સમજો બરાબર. છેવટે બધું કર્મ જ છે. કોઈ પણ આશ્રમમાં તમે જાઓ, આ કર્મ કરું ને પેલું કર્મ કરું ને 1000 કુંડી યજ્ઞ કરો ને પછી 1 લાખ શિવલિંગની પૂજા કરે. લોકો ક્યાં ફરે? પેલા મંદિરમાં ગયા ને માતાજી બહુ મજા આવે. એટલે હજી આપણે મજા ક્યાં આવે છે? કર્મ ને કર્મ ફળમાં છે. જો સમજો,
એટલે પહેલા જ શ્લોકમાં ઉપદેશ આરંભમાં રમણ મહર્ષિ શું કહે છે? કૃતિ મહોદધો, આ કર્મનો મહાન સાગર છે. ઉદધી એટલે સાગર, જો સમજો. કર્મ જ સ્વયં મહાન સાગર છે. અને કેવો છે? પતન કારણમ. તમારા પતનનું કારણ કોણ છે? આ કર્મ તમારા પતનનું કારણ છે. અને એટલે ભગવાન શું કહે છે? અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. આ અધ્યાત્મ વિદ્યા છે જે આ કર્મફળ જન્મ મરણના ચક્કરમાંથી મોક્ષ આપનારી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે મોક્ષાર્થત્વાદ પ્રધાનમ અસી. હે અર્જુન, આ મુખ્ય વિદ્યા જે છે એ હું છું, કારણ કે એ મોક્ષ આપનારી છે. બાકીના બધા સંપ્રદાય જે છે, બાકીના બધા જે શું કરનારા છે? આ સંસાર જન્મમાં ગોળ ગોળ ચક્કર ફેરવનારા જ છે. ગમે એટલું કરો. બ્રહ્મલોકમાં ગયા પછી પણ શું થવાનું? બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્માજી સૃષ્ટિમાં બિઝી છે, વ્યસ્ત રહે છે. એમને સમય મળ્યો અને તમને ઈચ્છા થઈ તો એ બ્રહ્મજ્ઞાનનો ત્યાં ઉપદેશ કરે. જો એ બ્રહ્મજ્ઞાનનો ઉપદેશનું શ્રવણ નહીં થયું તો બ્રહ્મલોકમાંથી પણ શું થવાનું? પાછા આવવાનું. આ બ્રહ્મ પુનરાવર્તિનો અર્જુન. જોઈ કે આપણે 8મા અધ્યાય, આ બ્રહ્મ ભુવનાન લોકાન. બ્રહ્મલોકથી પણ અહીંયા પાછું આવવાનું. જો એટલે સ્વામીજી બહુ સરસ કે ધારો કે અહીંયા પેલો શ્રવણ થોડું ઘણું કર્યું અને પછી એ બ્રહ્મલોક પહોંચ્યો અને ત્યાં જ ગયા પછી પેલા બ્રહ્માજી પાસે શાસ્ત્ર શ્રવણ કરે. એટલે શાસ્ત્ર શ્રવણ કરે ત્યારે એને ખ્યાલ આવે, અરે આ તો હું પૃથ્વીલોકમાં સાંભળતો જ હતો, અહીંયા આવીને સાંભળવાનું પાછું જશે. સ્વામીજી કે તો ત્યાં સાંભળવાનું કરે એના કરતાં અહીંયા સાંભળીને શું કરી દેવાનું? છૂટવાનું. ત્યાં જઈને બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે શું કરવાનું છે? શાસ્ત્ર શ્રવણ જ કરવાનું છે. તો બધા અહીંયા જ કર ને તું. અને એટલે ભગવાન કે શંકરાચાર્યજી કહે છે આ એક જ અધ્યાત્મ વિદ્યા છે જે મોક્ષ આપનારી છે. અને એટલા માટે કોણ છે? મુખ્ય છે. જો આ સમજો. બીજી ઘણી બધી વિદ્યાઓ છે. હમણાં જ પેલા એક બેન મારી પાસે આવીને મને કે માતાજી અમારું ઘર વેચાતું નથી, શું કરીએ? પણ માતાજી કે દલાલ છે, ઘર તારું વેચાતું નહીં પણ માતાજી શું કરવાના એમાં? અચ્છા, ઘણી વાર અમે લોકો એરપોર્ટ પર બેઠા હોય યા ટ્રેનમાં જતા હોય ને, પેલા સંન્યાસીઓને જુએ. એટલે એક વાર પેલો રાત્રે ટ્રેન હતી, પછી પેલો એસી કોચમાં પેલો એટેન્ડન્ટ હોય, જુએ સંન્યાસી છે, પેલો સામાન ઉતારવા લાગે. જા એટલે કે માતા કંઈ નહીં, ઉતારી આપી સામાન. એટલે સ્ટેશન આવવાનું હોય ને એટલે આપણે સામાન બહાર કાઢીએ, પેલો ભેગો ઊભો રહે આપણી સામે. જા માતાજી હાથ જોઈ આપો કે નહીં? એ લોકો શું છે? માતાજી હાથ જોઈ આપે, ભાઈ તું રોજ જુએ. જો મહાત્માનો ઉપયોગ આપણે શાના માટે કરીએ? હાથ જોવા માટે. એટલે સ્વામીજી બહુ સરસ, વેદાંત ઇઝ વોટ, વેદાંત ઇઝ વોટ, નોટ વાય. જો સમજો, શા માટે એ વેદાંત નથી, શું છે એ વેદાંત છે. જા સમજો, શા માટે છે એ વેદાંત નથી, એ કર્મકાંડ છે. આ જન્મ કેમ થયો? કર્મને કારણે. મૃત્યુ કેમ થયું? કર્મને કારણે. કર્મ કેમ કરું છું? રાગ દ્વેષને કારણે. આ બધી ચર્ચા કઈ છે? વાય એન્ડ હાઉ ઇઝ અ કર્મ. વાય એન્ડ હાઉ ઇઝ વોટ? ઇટ ઇઝ ઓલ કર્મકાંડ. વોટ ઇઝ, દેટ ઇઝ અધ્યાત્મ. અને એટલે ભગવાન કહે છે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. સર્વ વિદ્યાઓમાં અર્જુન અધ્યાત્મ વિદ્યા હું છું. કેમ? મોક્ષ આપનારી છે. વાદ પ્રવદતામહમ. પ્રવદતામ છઠ્ઠી વિભક્તિ. ચર્ચા કરનારાઓમાં. પ્રવદતામ એટલે શું છે? ચર્ચા કરનારાઓમાં હું કોણ છું? વાદ. વાદ અર્થ નિર્ણય હેતુત્વાદ. વાદ કોને કહેવામાં આવે? અર્થ નિર્ણય હેતુ. જેનો હેતુ એક અર્થનો નિર્ણય કરવો, જેનો હેતુ છે. એનું પ્રયોજન શું હોવું જોઈએ? કોઈક અર્થ નિર્ણય પર આપણે આવીએ, નહીં તો પછી આપણે શું કરતા રહીએ? એટલે અનેક પ્રકારની ચર્ચા કરીએ, અનેક પ્રકારના ગપ્પા મારીએ, પણ કોઈ નિર્ણય પર આવીએ છીએ આપણે? શંકરાચાર્ય કહે છે વાદ કોને કહેવામાં આવે? અર્થ નિર્ણય હેતુત્વાત. કોઈક નિશ્ચય પર તમે આવ્યા કે નહીં? અનેક પ્રકારની ચર્ચાઓ કરી, એ ચર્ચાના અંતે કોઈક નિર્ણય થયો કે નહીં થયો? જો આપણે કઠોપનિષદ જોઈ ગયા, નૈષા મતિ તર્કેણ આપનીય. તર્કથી આ બુદ્ધિ, આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એમ છે જ તે.
કારણ કે તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. તમે એક તર્ક આપો, એની સામે હું બીજા 4 તર્ક તમને આપી શકું. જો આ સમજો, એની સામે તમે મને બીજા 4 તર્ક આપી શકો. તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. તર્કથી કશું નહીં થાય. તર્કથી કોઈ નિર્ણય નહીં થાય. જો આ સમજો, મોટા ભાગના બૌદ્ધિક લોકોને એવું જ છે કે તર્ક વિતર્ક કરવામાં એ લોકોને બહુ આનંદ આવે, બુદ્ધિની કસરત કરવામાં એ લોકોને બહુ આનંદ આવે. જો પણ કોઈ નિર્ણય પર આવીએ છીએ આપણે નહીં. શંકરાચાર્યજી કહે છે વાદ એને કહેવામાં આવે જ્યાં કોઈક અર્થનો નિર્ણય કરવાના પ્રયોજનથી જ્યાં ચર્ચા કરવામાં આવે એને વાદ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી અહીંયા કોઈ વિસ્તાર કરે છે કે છે પ્રવક્તૃ દ્વારેણ વદન ભેદાનામ. આ પ્રવક્તા જે છે, પ્રવક્તા જે છે એ પ્રવક્તા દ્વારા અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવે. વેદન ભેદાનામ અનેક પ્રકારની ચર્ચાઓ છે. કઈ કઈ છે? વાદ જલ્પ વિતંડાનામ. વાદ જલ્પ વિતંડાનામ આ 3 પ્રકારની ચર્ચાઓ છે. એટલે ટીકાકાર બહુ સરસ કહે છે. જા સમજો કે વાદ કોને કહેવામાં આવે? વીતરાગ દ્વેષયો તત્વ બુભુત્સયો સતીર્થયો ગુરુ શિષ્યયો. ગુરુ અને શિષ્ય વચ્ચે પણ એ બંને કેવા છે? તત્વ બુભુત્સયો. તત્વનો નિર્ણય કરવાની ઈચ્છા ધરાવે. બુભુત્સ એટલે જાણવું, જિજ્ઞાસા એટલે જ્ઞાનની ઈચ્છા, એમ બુભુત્સા એટલે જાણવાની ઈચ્છા. તત્વને જાણવાની ઈચ્છાથી ગુરુ અને શિષ્ય વચ્ચે જે ચર્ચા થાય છે, તત્વ નિર્ણયાર્થમ યુક્તિ પ્રમાણાભ્ય, ત્યાં પણ આપણે યુક્તિ વાપરીએ છીએ. જો સમજો, અને પ્રમાણ શાસ્ત્ર પ્રમાણની ચર્ચા કરીએ છીએ. સ્વપક્ષ પ્રતિપક્ષ પરિગ્રહ રૂપા, જેમાં પોતાનો પક્ષ અને પ્રતિપક્ષ એટલે કે વિરોધી પક્ષનો પણ ચર્ચા કરવામાં આવે. બંને ચર્ચા છે. પોતાના પક્ષની પણ ચર્ચા છે, વિરુદ્ધ પક્ષની પણ જ્યાં ચર્ચા કરવામાં આવે. વિરુદ્ધ પક્ષની ચર્ચા શાના માટે કરવામાં આવે? જેથી આપણે સ્વપક્ષનો નિર્ણય કરી શકીએ. અને એટલે કે છે સ્વપક્ષ પ્રતિપક્ષ પરિગ્રહ રૂપા કથા સાવાદ, જેમાં બંને પોઝિટિવ અને નેગેટિવ બંને જોવામાં આવે. સિદ્ધાંત અને પ્રતિપક્ષ, પૂર્વ પક્ષ બંનેની ચર્ચા કરવામાં આવે છે. અને છેવટે સિદ્ધાંત પરથી એ નિર્ણય જેમાં કરવામાં આવે. તત્વ નિર્ણયાર્થમ, તત્વના નિર્ણય માટે જે ચર્ચા કરવામાં આવે એને વાદ કહેવામાં આવે. જો આ સમજ તો કે જલ્પ કોને કહેવામાં આવે અને વિતંડા કોને કહેવામાં આવે? જો આ વિચાર. એટલે ટીકાકાર તો બહુ લાંબી વ્યાખ્યા કરે. જલ્પ અને વિતંડા કે એક વસ્તુ છે કે જલ્પ અને વિતંડામાં એક વસ્તુ સામાન્ય છે. છલ જાતિ નિગ્રહ સ્થાન પરપક્ષ દુષ્યતે જલ્પે વિતંડાભ્યામ ચ સમાનમ. સામેનો પક્ષ ખોટો છે એ પુરવાર કરવાનો જ હેતુ જેનો છે એ બંને સમાન છે. જલ્પ અને વિતંડમાં શું છે? સામેવાળો ખોટો છે એ પુરવાર, દુષ્યતે એ સામાન્ય છે. પણ જલ્પમાં શું છે? જો આ સમજો, જલ્પે તું ઉભાભ્યામ અપી સ્વપક્ષ સ્થાપ્યતે. જલ્પ જે છે એ શું છે? પોતાના જ પક્ષને પકડીને બેઠો છે અને પોતાના જ પક્ષની સ્થાપના કરવાનો, નિર્ણય કરવાનો પ્રયત્ન કરે. પરપક્ષ દુષ્યતે, અને બીજાના પક્ષમાં કેવા દોષ છે એની ચર્ચા કરે. પોતાના પક્ષને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે અને બીજાના પક્ષને દોષ બતાવવાનો પ્રયત્ન કરે, અને જલ્પ કહેવામાં આવે. તો કે વિતંડા કોને કહેવામાં આવે? આપણે એકદમ દેશી ભાષામાં કહું ને, વિતંડા એટલે શું છે? તે કીધું ને એટલે ખોટું જ હોય. તું જે કહે ને એ બધું ખોટું છે, અને વિતંડા કહેવાય. એનો શું થયો? પેલો બીજાના પક્ષને ખોટો પુરવાર કરવા માટે ચર્ચા કરે. એને પોતાનો પક્ષ પુરવાર નથી કરવો, પણ શું છે? પેલો બીજો પક્ષ કેવી રીતે ખોટો છે એ પુરવાર કરવામાં જ એને મજા આવે. એને વિતંડા કહેવામાં આવે. અને એટલે કે છે વિતંડાયામ અન્ય ચ દુષ્યતે. આપણો બીજાનો પક્ષ હંમેશા કેવી રીતે એની બુદ્ધિ એમ જ ચાલતી હોય. જો આ વિચાર, બહુ વર્ષો પહેલાં બિલીમોરા મારા પ્રવચન હતા. જો આ સાંભળજો. તો મારા પ્રવચન પહેલાં એક ભક્તિ સંપ્રદાયના માતાજીના પ્રવચન હતા. તો એક આપણી
દીકરી ત્યાં સંગીતા રહેતી હતી. ત્યાં સંન્યાસ આશ્રમ, સોમનાથ આશ્રમમાં તમે જુઓ ને, સોમનાથ મંદિરમાં ત્યાં સંન્યાસ આશ્રમ છે. એટલે આ દીકરી ત્યાં રહેતી હતી. જે બધા મહાત્માઓ આવે એને ભોજન કરાવે, ચા પાણી કરાવે. અને સંન્યાસ આશ્રમમાં પોતાનું નાનું મંદિર છે. અંબા માતા છે, રાધા કૃષ્ણ છે, રામ દરબાર છે. આ બધાના એ પોતે સીવીને વસ્ત્રો બનાવે, બહુ સુંદર વસ્ત્રો બનાવે. એટલે એ ત્યાં રહે એટલે પેલા માતાજીને પણ એને શ્રવણ કર્યું. અને એ માતાજીના પ્રવચન પછી મારા પ્રવચન હતા. જો બીજો અધ્યાય ગીતાનો આપણે ભણાવતા. એટલે પેલા માતાજીને કોઈકે કહ્યું હશે કે તમારા પ્રવચન પછી આ માતાજીના પ્રવચન છે. એટલે એણે સહેજ પૂછી લીધું. એ માતાજી વૃંદાવનથી આવે, ભક્તિ સંપ્રદાય. એટલે પૂછ્યું કે હા, એ માતાજી તો વેદાંતી છે. એ માતાજી શું કરે છે? આ ભગવદ્ ગીતા ભણાવે છે. જે દિવસે એમણે સાંભળ્યું કે હું વેદાંત ભણાવું છું, હું શંકરાચાર્ય પરંપરાથી ભણાવું છું, જ્યાં સાંભળજો, પછીના 3 દિવસ એમણે ભક્તિની ચર્ચા નહીં કરી, પણ શું છે આ શંકરાચાર્ય વેદાંત કેવું ખોટું છે એની ચર્ચા કરી. પછી સંગીતા મને કે માતાજી 3 दिन हमारा दिमाग चाट गई. એમને કેમ શું થયું? શું પણ? अरे वो तो इतना बोलती थी, ये तो वेदांत ऐसा है, वेदांत तो वैसा है, बस वही चर्चा करती रही. આને વિતંડા કહેવાય. તમને સમજાય છે? એમ નહીં માનો સામાન્ય માણસો, મહાત્માઓ આ જ કરતા ફરતા હોય. બીજાના પક્ષને દૂષિત ઠરાવવા માટે શું કરે? એ ચર્ચા કરે. તો 3 દિવસ એને ભક્તિની ચર્ચા કરી કે વિતંડા કરી? જો વિચારો, તું ભક્તિની વાત કરે તો ભક્તિ કરને મને કોણ ના પાડી? પરપક્ષ દુષ્યતે તે વિતંડા. પેલો જલ્પ એટલે શું છે? પોતાનો પક્ષ એવો પકડીને બેઠો છે ને છોડવાય તૈયાર નથી. તમે ગમે એટલું એનો ખોટો પુરવાર કરો ને તો એ શું છે? એ છોડવા તૈયાર નહીં. એને જલ્પ કહેવાય. પોતાના પક્ષને જ સાચો પુરવાર કરવાનો પ્રયત્ન કરવો એને જલ્પ કહેવાય. બીજાના પક્ષને ખોટો પુરવાર કરવાનો પ્રયત્ન કરવો એને વિતંડા કહેવાય. પણ વાદ કોને કહેવાય? બંને પક્ષનો ચર્ચા કરીને જે યોગ્ય છે એનો તત્વના અર્થનો નિર્ણય કરીએ એને વાદ કહેવામાં. અને એટલે ભગવાન શું કહે છે? ચર્ચા કરનારાઓમાં વાદ હું છું. કેમ? શંકરાચાર્યજી કહે છે વાદ જલ્પ વિતંડાનામ ઇહ ગ્રહણમ પ્રવદતામ ઇતિ વાદ. કેમ? અર્થય નિર્ણય હેતુત્વાદ. કારણ કે કોઈક નિર્ણય પર આપણે આવીએ છીએ. જો આ સમજ. પણ ચોથો છે, જો આ સમજો બરાબર. વાદ એટલે 2 જણા ચર્ચા કરે છે અને કોઈક નિર્ણય પર આવે, એને વાદ કહેવામાં આવે. પેલો ચોથી ચર્ચા છે ને સંવાદ કહેવામાં આવે. ચોથી ચર્ચાને શું કહેવામાં આવે? સંવાદ કહેવામાં. સંવાદ શબ્દ ક્યાં આવે છે? આટલું તો યાદ રાખો, કાલે ભગવદ્ ગીતાનો અધ્યયન. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદયો. શ્રી કૃષ્ણ અને અર્જુન. શ્રી કૃષ્ણ ગીતાચાર્ય છે, અર્જુન કોણ છે? શિષ્ય છે. ગુરુ અને શિષ્યમાં જે ચર્ચા થાય એને શું કહેવાય? સંવાદ. શિષ્ય ગુરુ પાસે કંઈક ભણી રહ્યો છે, કંઈક શીખી રહ્યો છે, અને ગુરુ શિષ્યને કંઈક સમજાવવાનો પ્રયત્ન કરે, એને સંવાદ કહેવામાં આવે. ગુરુને શરણે બેસીને શ્રવણ કરવું એને શું કહેવાય? સંવાદ. જ્યાં ન સમજાયું ત્યાં પ્રશ્ન પૂછીએ. અર્જુને પ્રશ્ન પૂછ્યો, તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. એ ભગવાન, આ ઘોર કર્મમાં તમે મને કેમ પ્રવૃત્ત કરો છો? આ પ્રશ્ન પૂછો અર્જુન. અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. પ્રશ્ન આવે તો પ્રશ્ન પૂછવાનો. આમ શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ એનો શું કરે? ઉપાય બતાવે, અને સંવાદ કહેવામાં આવે. આમ આપણા માટે ઉપયોગી શું છે? વાદ અને સંવાદ. આ 2 વસ્તુ આપણા માટે ઉપયોગી છે. કારણ કે બંનેમાં શું થાય છે? અર્થનો નિર્ણય થાય. અને એટલે ભગવાન કહે છે વાદ પ્રવદતામહમ. સર્વ વાદ કરનારાઓ જે છે એ સર્વ વાદ કરનારાઓમાં, સર્વ ચર્ચા કરનારાઓમાં વાદ હું છું. કારણ કે એમાં કોઈક અર્થનો નિર્ણય થાય છે. એટલે ટીકાકાર બહુ સરસ કહે છે, જ્યારે સંવાદ કરવામાં આવે, વાદ કરવામાં આવે, ત્યારે પણ પક્ષ અને પ્રતિપક્ષની ચર્ચા તો કરીએ જ છે આપણે. પણ એક પક્ષ અને પ્રતિપક્ષની ચર્ચા જે છે એ કોઈને હરાવવા માટે નથી,
પણ સત્ય શું છે એના નિર્ણય માટે કરવામાં આવે. અને એટલા માટે બહુ સરસ શબ્દ વાપરે ટીકાકાર. કંટક શાખા પ્રાવરણવત, એટલે કાંટાળું શાખા હોય ને, કંટક શાખા, પેલું બાવળનું વૃક્ષ હોય ને એની શાખા પર શું હોય? કાંટા હોય. એ કાંટાવાળું ગુલાબ લેવા જઈએ, ગુલાબ તોડવા જઈએ, ગુલાબની શાખા પર પણ શું હોય? કાંટા હોય. તો ગુલાબ તોડવા જઈએ ત્યારે શું થાય? પેલો કાંટો વાગે. એમ આ કંટક, આ જલ્પ અને વિતંડા છે ને આ કંટક શાખા જેવા છે. પણ વાદ અને સંવાદ કેવા છે? આનાથી આપણી રક્ષા કરનારા છે. કોઈને આપણે નુકસાન નથી પહોંચાડતા, કોઈને દોષી ઠેરવતા નથી આપણે. કોઈને ખોટો પુરવાર કરવું એ આપણું પ્રયોજન નથી. પેલામાં જ છે, જો આ સમજો. બીજાને આપણે શું કરીએ છીએ? નુકસાન, હિંસા છે. જલ્પ અને વિતંડામાં શું છે? હિંસા રહેલી છે. જ્યારે વાદ અને સંવાદમાં કોઈ પ્રકારની હિંસા નથી. જે ખોટું છે એને આપણે તર્કથી ખોટું પુરવાર કરી આપીએ. જો એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા કે બધા મહાત્મા પ્રણામ કરવા યોગ્ય છે. કેમ? છેવટે મહાત્મા છે, વૈરાગી છે, તપશ્ચર્યા કરનાર છે, એટલે પ્રણામ કરવા યોગ્ય છે. પણ એના મુખમાંથી જે નીકળે એ બધું સાચું હોય એવું માનવાની જરૂર નથી. સૈદ્ધાંતિક રીતે તત્વ દ્રષ્ટિએ જો એ કંઈક ખોટું કહી રહ્યા છે તો એ ખોટું છે એ સ્વીકારવાની પણ શું હોવી જોઈએ? પ્રમાણિકતા હોવી જોઈએ. મોટા ભાગના જે બધા સંપ્રદાયોમાં જે સંપ્રદાયના જે અધિપતિ હોય ને, એ લોકોને પેલા અનેક લોકો અનુસરણ કરતા હોય, એટલે પછી એ જ્યારે એને આપણે ખોટું પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ ને, એટલે એના કરતાં વધારે એના અનુસયાયીઓ બધા શું કરે? તૂટી જ પડે આપણા પર. જો આ સમજો, બૌદ્ધિક પ્રમાણિકતા જરૂરી છે વેદાંતમાં. ખોટું છે એ ખોટું જ છે, સત્ય એ સત્ય જ છે. ગમે એટલા મોટા મહાત્મા હોય પણ શાસ્ત્ર વિરુદ્ધ જો એ ચર્ચા કરતા હોય તો પછી એ ચર્ચા આપણે સ્વીકારવાની કોઈ જરૂર નથી. આપણે હિંસા નથી કરતા. જો એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ, કાણાને કાણો ન કહીએ, શેણે ખોયા નેણ. વાદ અને સંવાદમાં ક્યાંય હિંસા નથી. પેલામાં કેવું છે? કંટક શાખા, એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થાય. જ્યારે વાદ અને વિવાદમાં તત્વનો નિર્ણય કરવામાં આવે. અને એટલા માટે ભગવાન શું કહે છે? આ વાદ હું છું, કારણ કે એમાં કોઈ અધર્મ નથી, કોઈ હિંસા નથી. વાણીથી પણ આપણે હિંસા કરીએ, પણ અહીંયા વાણીની પણ કોઈ હિંસા નથી. અને એટલા માટે ભગવાન કહે છે વાદ પ્રવદતામહમ. આ સર્વ પ્રકારના વાદ, વિતંડા અને જલ્પ છે એમાં વાદ હું છું. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।